જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે માર્ચ 2026નું કરંટ અફેર્સ જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ ટાઈમપી રહેશે, કેમ કે કરંટ અફેર્સમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતીય વાયુસેના દ્વારા વાયુ શક્તિ 2026 યુદ્ધ અભ્યાસ રાજસ્થાનમાં કયા સ્થળે યોજવામાં આવ્યો હતો? વાયુ શક્તિ યુદ્ધ અભ્યાસ 2026 જવાબ આવશે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું। તમે ફોટો પણ જોઈ શકો, ફોટા સાથે જોશો જેથી સરળતાથી તમને યાદ પણ રહી જશે। તાજેતરમાં કાર્યરત થયેલ આઈએનએસ અંજદીપ કયા નેવલ પ્રોજેક્ટનો એક ભાગ છે? આઈએનએસ અંજદીપ જવાબ આવશે એસડબ્લ્યુસી પ્રોજેક્ટનો એક ભાગ છે। આઈએનએસ અંજદીપનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે? તો તેનું નિર્માણ છે તે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કે GRSE દ્વારા કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026 નેશનલ સાયન્સ ડે 2026ની થીમ શું રાખવામાં આવી છે? તો તેની થીમ છે તે વુમન ઇન સાયન્સ કેટેલાઇઝિંગ વિકસિત ભારત રાખવામાં આવી છે। વુમન ઇન સાયન્સ કેટેલાઇઝિંગ વિકસિત ભારત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની થીમ। કયા ભારતીય વૈજ્ઞાનિકની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે સીવી રમનની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે। રણજી ટ્રોફી 2025-26ની સિઝનમાં કઈ ટીમે પોતાનું પ્રથમ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીરે પ્રથમ વખત છે તે રણજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચી દીધો છે। જમ્મુ અને કાશ્મીરની ટીમે રણજી ટ્રોફી 2025-26ની ફાઇનલમાં કઈ ટીમને હરાવી છે? તો જવાબ આવશે કર્ણાટકને હરાવીને જીત્યા છે જમ્મુ કાશ્મીર। ફેબ્રુઆરી 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે કયા નવા ભાગીદારી માળખા પર સહમતિ બની છે? જવાબ આવશે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર પીસ, ઇનોવેશન એન્ડ પ્રોસ્પેરિટી। સીવી રમનને કયા વર્ષમાં ભૌતિક વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો તેઓને ભારત રત્ન પણ મળેલો છે અને 1930માં તેઓને ભૌતિક વિજ્ઞાન માટે એટલે કે ફિઝિક્સ માટે નોબેલ પુરસ્કાર પણ મળેલો છે। રણજી ટ્રોફી 2025-26માં વિજેતા બનેલી જમ્મુ અને કાશ્મીર ટીમની કેપ્ટનશીપ કોણે કરી હતી? કેપ્ટન કોણ હતા? તો પારસ ડોગરા તેમના કેપ્ટન હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કયા સ્થળે માઇક્રોન ટેકનોલોજીની સેમિકન્ડક્ટર ATMP સુવિધાનું ઉદ્ઘાટન કર્યું? જવાબ આવશે સાણંદ ખાતે કર્યું છે। ભારત સરકારે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ 28 ફેબ્રુઆરી 2026ના રોજ કયા દેશમાંથી 9 ચિત્તાઓનું કુનો નેશનલ પાર્કમાં સ્વાગત કર્યું છે? નવા 9 ચિત્તાઓ છે તે ઉમેરવામાં આવ્યા। ક્યાંથી લાવવામાં આવ્યા? તો જવાબ આવશે બોત્સવાના દેશમાંથી લાવવામાં આવ્યા, જે આફ્રિકાનો એક દેશ છે। ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી STI પોલિસી 2026થી 2031 અંતર્ગત કેટલા રૂપિયાના ઇનોવેશન ફંડની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 1000 કરોડ રૂપિયાના ઇનોવેશન ફંડની જોગવાઈ છે તે STI પોલિસી 2026થી 2031 અંતર્ગત કરવામાં આવી છે। કયા શહેરે 1 કલાકમાં 2,51,446 રોપા વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? ફક્ત એક જ કલાકમાં? તો જવાબ આવશે વારાણસીમાં આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવવામાં આવ્યો છે। મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિકલાંગ કલ્યાણ યોજનાઓ માટે કયું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે?
તો જવાબ આવશે દિવ્યાંગ સહાયક પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? મહારાષ્ટ્ર સરકાર દ્વારા. તમે અહીં ફોટોમાં જોઈ શકો દેવેન્દ્ર ફડણવીસ છે જે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી છે. ફેબ્રુઆરી 2026માં ભારતનું કુલ જીએસટી કલેક્શન કેટલા લાખ કરોડ રૂપિયા નોંધાયું છે? તો જવાબ આવશે 1.83 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. 1 માર્ચ 2026થી ગેલ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? ગેલના નવા સીએમડી અને ચેરમેન દીપક ગુપ્તા બન્યા છે. આ છે દીપક ગુપ્તા. એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એએસક્યુ એવોર્ડ્સમાં સતત બીજા વર્ષે કયા એરપોર્ટને બેસ્ટ એરપોર્ટ એટ અરાઇવલ ગ્લોબલીનો એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે મંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ. કયા રાજ્યે ઈચ્છામતી અને જલાંગી નદીના બેસિન માસ્ટર પ્લાન માટે GIZ સાથે કરાર કર્યા છે? જવાબ આવશે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં આ બંને નદીઓ આવેલી છે, ઈચ્છામતી અને જલાંગી નદી. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર એલિસા હેલી કયા દેશની ખેલાડી છે? એલિસા હેલીએ નિવૃત્તિ જાહેર કરી છે અને તે ઓસ્ટ્રેલિયા દેશની ખેલાડી છે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન એ 2 માર્ચ 2026ના રોજ પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો? CWCનો સ્થાપના દિવસ. જવાબ આવશે 70મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી BEEના 25મા સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી છે? તો તેઓએ બી સ્ટાર લેબલ એપ છે તે લોન્ચ કરી છે. માર્ચ 2026માં ઇન્ડિયન બાયસન ફેસ્ટ ગોર ઉત્સવની બીજી આવૃત્તિનું આયોજન કયા વન્યજીવ અભયારણ્યમાં કરવામાં આવશે? તો જવાબ આવશે દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં. હરિયાણા સરકારે વર્ષ 2026-27 માટે કેટલા કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે? હરિયાણાએ 2.23 લાખ કરોડનું બજેટ છે તે રજૂ કર્યું છે. આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ દ્વારા માનવ વન્યજીવ સંઘર્ષને ઉકેલવા માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે? જવાબ આવશે પ્રોજેક્ટ હનુમાન લોન્ચ કરવામાં આવ્યો છે. કોના દ્વારા? તો પવન કલ્યાણ દ્વારા, જે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી છે. તાજેતરમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા તરીકે નિયુક્ત થનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ બન્યા છે? કાશ્મીરના પ્રથમ મહિલા કે જેઓ શ્રીનગર સેન્ટ્રલ જેલના અધ્યક્ષ એટલે કે વડા બન્યા હોય તો એ છે સબા શોલ. સબા શોલ નામ યાદ રાખજો. વર્ષ 2026માં વિશ્વભરમાં સૌથી વધુ મુલાકાત લેવામાં આવતી વેબસાઇટ્સમાં પ્રથમ ક્રમે કઈ વેબસાઇટ છે? તો પ્રથમ ક્રમે છે તે ગૂગલ રહી છે. તમે અહીં જોઈ શકો ગૂગલ 94.8 બિલિયન વ્યુઅર્સ છે તેના. બીજા નંબરે યુટ્યુબ રહી છે, ત્રીજા નંબરે ફેસબુક છે અને ચોથા નંબરે ઇન્સ્ટાગ્રામ છે. તમિલનાડુનું પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તમિલનાડુનું પ્રથમ છે ડાર્ક સ્કાય પાર્ક. જવાબ આવશે કોલી હિલ્સ ઉપર શરૂ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 નિમિત્તે રક્ષા ખડસે દ્વારા કઈ સ્પોર્ટ્સ લીગની જાહેરાત કરવામાં આવી છે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના રોજ હોય છે. જવાબ આવશે અસ્મિતા વુમન્સ સ્પોર્ટ્સ લીગની જાહેરાત છે તે કરવામાં આવી છે. દર વર્ષે વિશ્વ વન્યજીવ દિવસ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો તે 3 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એસ્મોલિયન મ્યુઝિયમે 16મી સદીની કયા સંતની મૂર્તિ ભારતને પરત કરી છે? અહીં તમે મૂર્તિ જોઈ શકો.
જવાબ આવશે સંત થિરુમંકાઈ આલવારની મૂર્તિ છે તે ભારતને પરત કરી છે. ક્યારની છે? 16મી સદીની છે. વર્ષ 2026માં યોજાનાર રાયસીના ડાયલોગની થીમ શું રાખવામાં આવી છે? રાયસીના ડાયલોગની થીમ સંસ્કાર, એસર્શન, એકોમોડેશન, એડવાન્સમેન્ટ. વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026 મુજબ કયો દેશ અમેરિકાને પાછળ છોડીને બાળપણના મેદસ્વીપણામાં વિશ્વમાં બીજા ક્રમે છે? અમેરિકાને પાછળ છોડી દીધું અને બીજા ક્રમે કોણ આવી ગયું છે? ભારત આવી ગયું છે. કયા દેશે તાજેતરમાં વોટર ક્રિમેશન અલ્કલાઇન હાઇડ્રોલિસિસ ને કારણે ને કાયદેસરની માન્યતા આપી છે? આ શું છે સમજી લઈએ. વોટર ક્રિમેશન છે એટલે કે પાણી દ્વારા જે અંતિમ વિધિ છે તે કરવામાં આવે, અંતિમ સંસ્કાર કરવામાં આવે, પણ પાણી દ્વારા, જેમ આપણે આગથી સળગાવીને અથવા તો જમીનમાં દાટીને જે અંતિમ વિધિ કરીએ છીએ તે નહીં, પાણી વડે. તો જવાબ આવશે સ્કોટલેન્ડ સરકારે આને મંજૂરી આપી દીધી છે. કઈ રીતે થાય છે આપણે આગળ જોઈશું. હિમચીતા એટલે કે સ્નો લેપર્ડના સંરક્ષણ માટે ભારતીય સેનાએ તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વન વિભાગ સાથે એમઓયુ કર્યા છે? જવાબ આવશે લદ્દાખ સાથે એમઓયુ કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે ભારતીય કોસ્ટગાર્ડ માટે 6 ALH MK3 હેલિકોપ્ટર ખરીદવા માટે કઈ કંપની સાથે રૂપિયા 2,901 કરોડનો સોદો કર્યો છે? તો જવાબ આવશે HAL, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL સાથે સોદો કર્યો છે. કઈ રમતની ટીમને લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર એવોર્ડ 2026 માટે નામાંકિત કરવામાં આવી છે? તો એ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર એવોર્ડ 2026 માટે નામાંકિત કરવામાં આવી છે. વિશ્વ મેદસ્વીપણું દિવસ વર્લ્ડ ઓબેસિટી ડે 2026ની થીમ શું છે? તો જવાબ આવશે 8 બિલિયન રીઝન્સ ટુ એક્ટ ઓન ઓબેસિટી. ઓપ્શન બી. ભારતમાં દર વર્ષે 4 માર્ચના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 4 માર્ચ. જવાબ આવશે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, નેશનલ સેફ્ટી ડે, 4 માર્ચ. સ્કોટલેન્ડમાં મંજૂર થયેલ વોટર ક્રિમેશન પ્રક્રિયામાં કયા કેમિકલનો ઉપયોગ કરીને શરીરના મૃદુ પેશીઓને ઓગાળવામાં આવે છે? જે આપણે આગળ વાત કરી હતી અંતિમ વિધિની, તે જ છે. તો તેમાં કેમિકલનો ઉપયોગ થાય છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. કેટલું હોય? તો ફક્ત 5% છે તે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે તે નાખવામાં આવે છે. 95% પાણી હોય છે અને 5% છે તે આ નાખવામાં આવે છે. આ રીતે લાશને રાખવામાં આવે છે અને પાણી તેની ઉપર નાખવામાં આવે છે. ધીરે ધીરે લાશ છે તે પાણીમાં ગળવા લાગે છે અને ફક્ત હાડકાં વધે છે. હાડકાની પણ ભૂકી કરી નાખવામાં આવે છે. તો આ અંતિમ વિધિનો નવો પ્રકાર છે. અમેરિકાના મોન્ટાના રાજ્યમાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ કયા સ્થળે કરવામાં આવ્યું છે? MK ગાંધી. જવાબ આવશે માઇકફેલ્ડ સેન્ટર યુનિવર્સિટી ઓફ મોન્ટાનામાં કરવામાં આવ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGTએ કયા અભયારણ્યની નજીક કોરી એટલે કે પથ્થરની ખાણના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવા નિર્દેશ કર્યો છે? જવાબ આવશે વલ્લનાડુ બ્લેકબક અભયારણ્ય. બિહાર સરકારની 7 નિશ્ચય 3 યોજના હેઠળ પ્રથમ તબક્કામાં કેટલા કોલેજોને સેન્ટર્સ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે? તો જવાબ આવશે 54 કોલેજોને. મહારાષ્ટ્રના જાલનામાં ઉજવાતો કયો ઉત્સવ 138 વર્ષથી પરંપરાગત રીતે ધૂળેટીના દિવસે મનાવવામાં આવે છે? તો એ છે હટ્ટી રિસાલા ઉત્સવ. પૂછવામાં આવે હટ્ટી રિસાલા ઉત્સવ
ક્યાં ઉજવાય છે? તો મહારાષ્ટ્રના જાલનામાં ઉજવાય છે. બિહારના કયા મુખ્યમંત્રીએ રાજ્યસભાની ચૂંટણી લડવા માટે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે? એટલે કે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. તો એ છે નીતિશ કુમાર, બિહારના મુખ્યમંત્રી. મહારાષ્ટ્ર આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ રાજ્યનો આર્થિક વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ છે? મહારાષ્ટ્ર રાજ્યનો જવાબ આવશે 7.9%. તાજેતરમાં આસામની કઈ જીઆઈ ટેગ પ્રાપ્ત પ્રોડક્ટની લંડન ખાતે પ્રથમ વખત નિકાસ કરવામાં આવી? જવાબ આવશે કાર્બી આંગલોંગ આદુ એટલે કે જિંજર. યુએન વુમનના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં મહિલાઓને પુરુષોની સરખામણીએ કેટલા ટકા કાયદાકીય અધિકારો પ્રાપ્ત છે? તો ફક્ત માત્ર 64% કાયદાકીય અધિકારો મહિલાઓને મળી રહ્યા છે આ રિપોર્ટ મુજબ. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ માર્ચ 2026 મુજબ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે એલોન મસ્ક. તમે અહીં જોઈ શકો પ્રથમ નંબરે એલોન મસ્ક છે, જે ઘણી બધી કંપનીઓના માલિક છે, સ્પેસએક્સ, ટેસ્લા વગેરે. ટ્વિટર પણ તેમનું જ છે, જેને એક્સ નામ કરી દેવામાં આવ્યું છે. બીજા નંબરે લેરી પેજ રહેલા છે, જે ગૂગલના માલિક છે. જેફ બેઝોસ છે તે ચોથા નંબરે છે, તો એ પણ યાદ રાખજો. માર્ક ઝકરબર્ગ, જે ફેસબુકના ઓનર છે, તે 5મા નંબરે છે. આગળ જોઈએ. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં માત્ર 33 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? બીજા બધા જ રેકોર્ડ છે તે તોડી દીધા છે. ફક્ત 33 બોલમાં 100 રન બનાવ્યા છે ફિન એલને. ન્યુઝીલેન્ડના ખેલાડી છે ફિન એલન. તમે અહીં જોઈ શકો ફક્ત 33 બોલમાં. અત્યાર સુધી રેકોર્ડ કોના નામે હતો? ક્રિસ ગેલના નામે હતો. 2016માં તેઓએ 47 બોલમાં સદી કરી હતી. હવે એ રેકોર્ડ છે તે ફિન એલનના નામે છે. વસ્તી ગણતરી 2027 માટે પ્રગતિ અને વિકાસ નામના શુભંકર કોણે લોન્ચ કર્યા છે? પ્રગતિ અને વિકાસ જવાબ આવશે અમિત શાહ, આપણા ગૃહમંત્રી છે, તેઓએ લોન્ચ કર્યા છે. આ છે પ્રગતિ અને આ છે વિકાસ. નીતિ આયોગે કયા જિલ્લાઓમાં સ્વાસ્થ્ય અને પોષણના પરિણામો સુધારવા માટે યુનિસેફ ઇન્ડિયા સાથે કરાર કર્યા છે? યુનિસેફ ઇન્ડિયા સાથે કરાર કર્યા છે આકાંક્ષી જિલ્લાઓ માટે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પદેથી કોણે રાજીનામું આપ્યું છે? તો હાલમાં જ સીવી આનંદ બોઝે રાજીનામું આપ્યું છે. ભારતની પ્રથમ નદી આધારિત દીવાદાંડી કયા રાજ્યમાં બનાવવામાં આવી છે? જો સમુદ્રમાં છે તે સમુદ્રના કિનારે દીવાદાંડી હોય છે, પરંતુ આ નદીના કિનારે દીવાદાંડી બનાવવામાં આવશે. તો જવાબ આવશે આસામમાં. ગુજરાત યુનિવર્સિટી ખાતે હર સ્ટાર્ટ 5.0 કાર્યક્રમનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો તે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. હર સ્ટાર્ટ 5.0. કઈ નાણાકીય સંસ્થાએ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સ્ફૂર્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે? સ્ફૂર્તિ કાર્યક્રમ છે તે L&T ફાઇનાન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કઈ કંપનીએ બેંગલુરુમાં ભારતનું પ્રથમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન સેન્ટર શરૂ કર્યું છે? તો તે IBMએ કર્યું છે. IBM. વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત રોડ સાયકલિંગ લીગ માં કેટલી ટીમો ભાગ લેશે? આ વિશ્વની પ્રથમ છે. જવાબ આવશે 8 ટીમો ભાગ લેશે. વર્લ્ડ્સ ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી બેઝડ રોડ સાયકલિંગ લીગ. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ કયા શહેરમાં રમાશે? તો તે અમદાવાદ શહેરમાં રમાઈ હતી. બ્રાન્ડ ફાઇનાન્સ બેન્કિંગ 500 યાદી મુજબ સતત 10મા વર્ષે કઈ
બેંક વિશ્વની સૌથી મૂલ્યવાન બેન્કિંગ બ્રાન્ડ બની છે? વિશ્વની સૌથી મૂલ્યવાન બેન્કિંગ બની ગઈ છે આઈસીબીસી. તમે અહીં જોઈ શકો આઈસીબીસી ચાઇનાની છે. બીજા નંબરે પણ ચાઇના છે, ત્રીજા નંબરે પણ ચાઇના છે, ચોથા નંબરે પણ ચાઇના છે, પાંચમા નંબરે અમેરિકા છે અને પાછું છઠ્ઠા નંબરે પણ અમેરિકા છે. તો પ્રથમ 4 નંબર છે તે ચાઇના પાસે રહેલા છે. તાજેતરમાં જેમ એ સ્વાયત્ત પહેલના 7 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સ્વાયત્ત પહેલ જાહેર ખરીદીમાં સ્ટાર્ટઅપ્સ, મહિલા સાહસિકો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કયા કારણોસર ન્યૂઝ ચેનલોના ટીઆરપી રેટિંગ 4 અઠવાડિયા માટે સ્થગિત કર્યા છે? માહિતી અને પ્રસારણ મંત્રાલયે છે તે ટીઆરપી રેટિંગ આપવાનું બંધ કરી દીધું છે 4 અઠવાડિયા માટે. ઇઝરાયલ ઈરાન સંઘર્ષના સનસનાટીભર્યા રિપોર્ટિંગને રોકવા માટે, નહીતર અફવાઓ અને ખોટી ન્યૂઝ પણ ચલાવવા માંડે છે. હુરુન રીચ લિસ્ટ 2026 મુજબ ભારત કેટલા અબજોપતિઓ સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું હબ બન્યું છે? તો જવાબ આવશે 308. 2014માં કેટલા હતા? 70 હતા ફક્ત અબજોપતિઓ. અત્યારે કેટલા થઈ ગયા છે? 2026 સુધીમાં 308 થઈ ગયા છે અને વિશ્વમાં આપણે હવે અબજોપતિઓમાં ત્રીજું સ્થાન ધરાવીએ છીએ. કયા રાજ્યે તેના બજેટ 2026-27માં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે? 16 વર્ષથી ઓછી ઉંમરના હોય તો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. જવાબ આવશે કર્ણાટક. કર્ણાટકના બજેટમાં મૂકવામાં આવ્યું છે કે 16 વર્ષથી નીચેની ઉંમરના હોય બાળકો તેના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. મહારાષ્ટ્ર બજેટ 2026માં જાહેર કરાયેલ પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર ખેડૂત લોન માફી યોજના હેઠળ કેટલી રકમ સુધીની લોન માફીની જાહેરાત કરવામાં આવી છે? 2 લાખ સુધીની લોન છે તે માફ કરવામાં આવશે. તાજેતરની ચૂંટણીઓ પછી નેપાળના નવા વડાપ્રધાન તરીકે કોણ પદભાર સંભાળે તેવી શક્યતા છે? તો જવાબ આવશે બાલેન્દ્ર બાલેન શાહ. બાલેન્દ્ર શાહ છે તે રેપર છે અને એન્જિનિયર પણ રહેલા છે. તેઓ હવે નેપાળના વડાપ્રધાન છે તે બની ગયા છે. હાલમાં તેઓએ શપથ પણ લઈ લીધા છે. ફક્ત 35 વર્ષની ઉંમરે તેઓ નેપાળના વડાપ્રધાન બની ગયા છે, જે સૌથી નાની ઉંમરે વડાપ્રધાન બનેલા છે. મેટલ દ્વારા લોન્ચ કરવામાં આવેલી બાર્બી ડ્રીમ ટીમ 2026માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ છે? પોતે જ બાર્બી બની ગયા હોય. જવાબ આવશે સ્મૃતિ મંધાના. સ્મૃતિ મંધાનાને તેમાં અહીં જોઈ શકો એડ કરવામાં આવેલા છે. ભારતીય નૌસેના દ્વારા વેસ્ટ એશિયામાં વેપારી જહાજોની સુરક્ષા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે ઓપરેશન સંકલ્પ. શેના માટે છે? તો ભારતીય નૌસેના દ્વારા વેસ્ટ એશિયામાં વેપારી જહાજોની સુરક્ષા માટે છે ઓપરેશન સંકલ્પ. ફેબ્રુઆરી 2026ના અંતમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર એટલે કે ફોરેક્સ રિઝર્વ કેટલા કરોડ સ્તરે પહોંચ્યું છે? $728.5 બિલિયન પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ની સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર થીમ કઈ છે? તો એ છે રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ. રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ. માર્ચ 2026માં ડીજીસીએએ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઝેવરને એરોડ્રામ લાયસન્સ આપ્યું. આ એરપોર્ટ કઈ આંતરરાષ્ટ્રીય કંપનીની પેટા કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઝુરિક એરપોર્ટ ઇન્ટરનેશનલ એજી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા
શરૂ કરાયેલ બ્રેન કોપ્રોસેસર રિસર્ચ પ્રોજેક્ટને કઈ સંસ્થા દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી છે? પ્રતીક્ષા ટ્રસ્ટ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તાજેતરમાં પુનર્ગઠિત કરેલી પ્રિવિલેજ કમિટી જે વિશેષાધિકાર સમિતિ છે તેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? જવાબ આવશે રવિશંકર પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. 18 થી 40 વર્ષના યુવાનોના વ્યાવસાયિક હિતોને જાણવા માટે કયા રાજ્યે એઆઈ આધારિત સક્ષમ કૌશલ્ય સર્વેક્ષણ શરૂ કર્યું છે? તો તે મહારાષ્ટ્ર રાજ્યએ શરૂ કર્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની યોજના જાહેર કરી છે? તો જવાબ આવશે 13 વર્ષ. જો કર્ણાટકનું હોય તો 16 વર્ષ અને આંધ્રપ્રદેશ હોય તો 13 વર્ષ, બંને યાદ રાખજો. IIScના મૂનશોટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે ન્યુરોલોજીકલ કાર્યોને પુનઃસ્થાપિત કરવા માટે બ્રેન કોપ્રોસેસર વિકસાવવા. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સરકાર વચ્ચેનો કન્સેશન એગ્રીમેન્ટ કેટલા વર્ષ માટે માન્ય છે? તો તે 40 વર્ષ માટે માન્ય છે. મહારાષ્ટ્રના કયા મંત્રીએ મુંબઈમાં સક્ષમ સ્કિલ સર્વે લોન્ચ કર્યો છે? સક્ષમ સ્કિલ સર્વે જવાબ આવશે આશીષ શેલારે લોન્ચ કર્યો છે. કર્ણાટક સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં મોબાઈલનો વપરાશ ઘટાડી વાંચન ટેવ વધારવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મોબાઈલ બીડી પુસ્તકા હિડી. એનો મતલબ થાય છે મોબાઈલ છોડો પુસ્તક પકડો. મોબાઈલ બીડી પુસ્તકા હિડી યાદ રાખજો, કર્ણાટક સરકાર દ્વારા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ રિંગ મેટ્રોનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું છે? રિંગ મેટ્રોનું ઉદ્ઘાટન છે તે દિલ્હીમાં કર્યું છે. ગ્રામીણ શાસનમાં સરપંચ પતિ પ્રથાને રોકવા માટે પંચાયતી રાજ મંત્રાલયે કયું અભિયાન શરૂ કર્યું છે? સરપંચ પતિ એટલે કે મહિલા છે તે સરપંચ હોય છે અને સંચાલન કોણ કરે છે? તો એનો પતિ કરતો હોય છે. તો તેને રોકવા માટે સે નો ટુ પ્રોક્સી સરપંચ છે તે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સે નો ટુ પ્રોક્સી સરપંચ. મહિલા સરપંચ હોય તો મહિલાએ જ બધું સંચાલન કરવાનું રહેશે. કયા રાજ્યે વિદ્યાર્થીઓને ઓનલાઈન જોખમોથી બચાવવા માટે સાયબર સેફટી પ્રોટોકોલ 2026 રજૂ કર્યો છે? સાયબર સેફટી પ્રોટોકોલ 2026 જવાબ આવશે કેરળ રાજ્યએ. મહારાષ્ટ્રના ડોંબિવલીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેટલી મહિલાઓએ એક સાથે લેઝિમ નૃત્ય કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 9111 મહિલાઓએ એક સાથે લેઝિમ નૃત્ય કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પંજાબ બજેટ 2026-27માં મહિલાઓને દર મહિને કેટલી આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે? પંજાબનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને તેમાં 1000 રૂપિયા છે તે આપવાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જો દલિત મહિલાઓ હોય તો તેના માટે 1500 રૂપિયા છે તે આપવામાં આવશે. ભારતે તાજેતરમાં કયા આફ્રિકન દેશને દુષ્કાળને કારણે ખોરાકની અછત દૂર કરવા 1000 ટન ચોખાની માનવતાવાદી સહાય મોકલી છે? 1000 ટન ચોખા મોકલ્યા. જવાબ આવશે માલાવી. આફ્રિકન દેશ છે માલાવી, ત્યાં દુષ્કાળના કારણે ખોરાકની અછત ઊભી થઈ છે અને આપણે ત્યાં 1000 ટન ચોખા મોકલ્યા છે હાલમાં જ. સિપરીના અહેવાલ મુજબ 2021 થી 2025 દરમિયાન વિશ્વમાં શસ્ત્રોની આયાતમાં ભારત કયા ક્રમે છે? ભારત છે તે બીજા ક્રમે છે. યુક્રેન પહેલા ક્રમે છે, બીજા ક્રમે ભારત છે, ત્રીજા ક્રમે સાઉદી અરેબિયા, ચોથાએ કતર અને પાંચમાએ પાકિસ્તાન છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIએ મહિલા સશક્તિકરણ માટે કેટલા મિલિયન ડોલરની
સોશિયલ લોન સુવિધા શરૂ કરી છે? જવાબ આવશે 500 મિલિયન US ડોલરની સોશિયલ લોન સુવિધા છે તે શરૂ કરી છે. ભારત અને સેશેલ્સ વચ્ચે યોજાતી દ્વિવાર્ષિક સૈન્ય કવાયત લિમિટીએ 2026ની આ કેટલામી આવૃત્તિ છે? એક્સરસાઇઝ લિમિટીએ. જવાબ આવશે 11મી આવૃત્તિ છે. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવીને ટાઇટલ જીત્યું છે? હાલમાં જ આપણે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યા છીએ 8 માર્ચના રોજ. જવાબ આવશે ન્યૂઝીલેન્ડને હરાવીને જીત્યા છીએ. 96 રનથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. તેના વિશે થોડી માહિતી જોઈએ તો T20 વર્લ્ડ કપ 2026 T20 વર્લ્ડ કપના વિજેતા કોણ છે? ભારત છે. રનર્સઅપ અથવા તો ઉપવિજેતા કોણ છે? ન્યૂઝીલેન્ડ. ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી? તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાઈ હતી. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ રહ્યું? સંજુ સેમસંગ રહ્યા. યજમાન દેશ કોણ હતા? તો 2 દેશ સંયુક્ત રીતે યજમાન હતા, ભારત અને શ્રીલંકા. સૌથી વધુ T20 વર્લ્ડ કપ જીતનાર કોણ છે? ભારત છે. ટોટલ 3 વખત આપણે છે તે T20 વર્લ્ડ કપ જીત્યા છે. 10 વખત યોજાયો છે, એમાંથી 3 વખત આપણે જીતેલા છે. સૌથી વધુ વિકેટ છે તે બુમરાહ અને વરુણ ચક્રવર્તીએ લીધેલી છે, બંને 14 વિકેટ. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ યાદ રાખજો સંજુ સેમસન. અને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ રહ્યું હતું? તો જસપ્રીત બુમરાહ રહ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા જ્વાલાએ 5 બચ્ચાને જન્મ આપ્યા બાદ ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો કુલ 53 ચિત્તાઓ છે તે થઈ ગયા છે. હાલમાં જ જ્વાલા નામની ચિત્તા છે તેણે 5 બચ્ચાઓને જન્મ આપ્યો છે. ભારત સરકારે વર્ષ 2027 સુધીમાં આંતરપ્રાદેશિક પાવર ટ્રાન્સમિશન ક્ષમતા વધારીને કેટલા ગીગાવોટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે? જવાબ આવશે 143 ગીગાવોટ કરવાનું લક્ષ્ય રાખેલું છે. ભારતીય રેલવે દ્વારા મહિલા કર્મચારીઓની સુરક્ષા માટે માર્ચ 2026માં કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે શાઇન એપ લોન્ચ કરવામાં આવી છે. ભારતીય રેલવે દ્વારા થઈ છે, યાદ રાખજો. શેના માટે? તો મહિલા કર્મચારીઓની સુરક્ષા માટે. તાજેતરમાં એનસીબીએ ટીમ કલ્કી નામના જે નેટવર્કનો પર્દાફાશ કર્યો છે તે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલું હતું? ટીમ કલ્કી નેટવર્ક. જવાબ આવશે ડ્રગ નેટવર્ક હતું, જેનો હાલમાં જ પર્દાફાશ કરવામાં આવ્યો છે. નેશનલ ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન ચેલેન્જ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો તે નાબાર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. નાબાર્ડનું પૂરું નામ શું થશે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નાબાર્ડનો લોગો પણ તમે અહીં જોઈ શકો. પ્રોજેક્ટ ગંગા હેઠળ કયા રાજ્યના 20 લાખ ગ્રામીણ ઘરોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાની યોજના છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. પ્રોજેક્ટ ગંગા શેના આધારિત છે? તો 20 લાખ ગ્રામીણ ઘરોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાની આ યોજના છે, યાદ રાખજો. મિઝોરમ વિધાનસભાએ બંધારણની કઈ અનુસૂચિમાં મિઝો ભાષાનો સમાવેશ કરવા માટે ઠરાવ પસાર કર્યો છે? તો જવાબ આવશે બંધારણની 8મી અનુસૂચિમાં. 8મી અનુસૂચિમાં ટોટલ 22 ભાષાઓનો સમાવેશ ઓલરેડી થયેલો છે અને હવે 23મી ભાષા માટે એટલે કે મિઝો ભાષા માટે છે તે મિઝોરમ વિધાનસભાએ ઠરાવ છે તે પસાર કર્યો છે. વિશ્વના તેલ પુરવઠા માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું ખારગ આઇલેન્ડ કયા દેશમાં આવેલું છે? ખારગ આઇલેન્ડ છે તે ઈરાન દેશમાં આવેલું છે. ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધમાં આ મહત્વનું રહેલું છે અને હાલમાં ખૂબ સમાચારમાં રહેલું છે. ડાયરેક્ટ તમને પૂછવામાં આવે કે ખારગ આઇલેન્ડ ક્યાં આવેલો છે? તો ઈરાનમાં. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સનો રાઇઝિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે? CISFનો રાઇઝિંગ ડે 10 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે. ફક્ત 2 પ્રશ્નો, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આનાથી તમને ખ્યાલ આવશે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં.
એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, રણજી ટ્રોફી 2025-26ની સિઝનમાં કઈ ટીમે પોતાનું પ્રથમ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે? 4 ઓપ્શન છે. બીજો પ્રશ્ન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કયા સ્થળે માઇક્રોન ટેકનોલોજીની સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.